અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન વન્ય પ્રાણીનો ત્રાસ વધતો જાય છે, ત્યારે શિયાળુ રવિ પાકનું વાવેતર કરવાનું હોય તેવા સમયે જ વન્ય પ્રાણીના આટાફેરાથી લોકોમાં ભય ફેલાયો છે। ત્યારે જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામેથી સરભંડા રોડ પર સીમ વિસ્તારમાં અચાનક દીપડો આવી 5.5 વર્ષના બાળકને ફાડી ખાતા લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે। પર પ્રાંતીય મજૂરનો બાળક સાહિલ રાકેશભાઈ કટારા રમતો હતો, દરમિયાન અચાનક તુવેરના વાવેતર માંથી દીપડો આવી 5.5 વર્ષના બાળકને ઉપાડી ગયો તો બાળકની માતાની નજર સામે જ દીપડો બાળકને ઉપાડી ગયેલ અને જે બાદ ખેડૂત બાવચંદભાઈ પ્રેમજીભાઈ વાઘેલાની વાડીએ ઘટના બનતા લોકો દોડી આવ્યા અને બાળકને આજુબાજુના ખેડૂતોએ ભેગા થઈને દીપડાને ખસેડી બાળકને ચલાલા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા કે જ્યાં ડોક્ટર દ્વારા બાળકને મૃત જાહેર કરાયો તો આ બનાવને પગલે વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી તો વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી આવ્યું છે। આમ ગોપાલગ્રામ અને વાઘેલા બાવસનભાઈ પ્રેમજીભાઈ અને અમારે ત્યાં મજૂર રહેતા હતા, એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ, છોકરાને 5 વર્ષના બાળકને। અને પછી અમે હાકલા પડકારા કર્યા એટલે એક તુવેરના ઘેરામાં જ મેલીને વહી ગઈ। બરાબર, કેટલા વર્ષનું બાળક? 5 વર્ષનું બાળક। બાળકનું નામ શું છે? બાળકનું નામ સાહિલ, બાપાનું નામ રાકેશ। ક્યાંના છે? મૂળ ફતેપુરા, સુખસર। ઓકે, ગામને શું હતું? તાલુકો કટારા રાકેશભાઈ સાહિલભાઈ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ। શું બન્યું? સિંહણ ઉપાડી ગઈ છોકરાનું। છોકરાનું નામ શું છે? સાહિલ। કેટલા વાગે આ બન્યું? 8:30। છોકરાની ઉંમર કેટલી છે? 5.5 વર્ષ। પછી તમે શું કર્યું? બાળકને આ ઉપાડ્યા પછી દવાખાને લઈ। અત્યારે કોણ કોણ હાજર છે? અમે શેઠને બધા હારે। ઓકે સર, અહીંયા બનાવ શું બન્યો છે અત્યારે? આજ વહેલી સવારે 9 વાગ્યાના અરસામાં એક દીપડા દ્વારા સાહિલ નામના છોકરાને અહીંયા તુવેરનું જે ખેતર છે એમાંથી બાજુમાંથી પકડી લઈ અને એને ઈજા પહોંચાડેલી। ઈજા પહોંચાડ્યા બાદ એને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ, ત્યાં એમનું મૃત્યુ નીપજ્યું। સર, હવે આગળની કાર્યવાહી શું કરવાની છે? પિંજરા 3 મૂકવામાં આવેલા છે અને સ્ટાફ સ્કેનિંગ શરૂ છે। દીપડો લોકેશન છે, એને પકડવાની કાર્યવાહી શરૂ છે। અશોક મણવર, CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।